ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રો, અગાઉનો પાર્ટ 1 વિડીયોમાં આપણે સંસ્કૃતમાં જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એ પાઠ અડધો આપણે ભણી ગયા. અત્યારે પાર્ટ 2માં આગળ જે બાકી છે એ હું પૂરો કરાવું છું. એ પહેલાં એકાદ સંવાદ જેથી તમને કોમ્યુનિકેશન થઈ જાય, જે અગાઉ ભણી ગયા એ ફરીવાર કરાવી દઉં છું. તમારા પુસ્તકમાં જોજો, ઘટોત્કચ આ વાક્ય પિતામહ શ્રૂયતામ હા વત્સ અભિમન્યુ, તેથી શરૂ કરું છું. દાદા સાંભળો, અરે બેટા અભિમન્યુ, અરે બેટા કુરુકુળના દીપક, અરે બેટા યદુકુળના બીજ, તારી માતા મામા અને મને પણ ત્યજીને પિતૃને જોવાના આશયથી તું સ્વર્ગમાં ગયો છો. દાદા, એક પુત્રના વિનાશથી ખરેખર અર્જુનની આવી દિશા છે કા પુનઃ ભવતો ભવિષ્યતિ, કાલે શું થશે? તત ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલ દાનમ કૃષુ, તો જલ્દીથી યુદ્ધ રોકી દો અથવા આત્મબળને ધારણ કરો. જેમ પુત્રના શોકથી ઉત્પન્ન થયેલો અગ્નિ ના હવિની માફક આપના પ્રાણ હણી લેશે. આટલું આપણે અગાઉ જોઈ ગયા. આગળ શકુની યદિ શાત વાક્ય માત્રે નિર્જિત્યમ વસુંધરા વાક્ય વાક્ય યદિ ભવેત શત્રવધ કૃત. શકુનીના પાત્રનો પરિચય આપું તો મહાભારતમાં 100 કૌરવો છે, એમના મામા શકુની છે. દુર્યોધનની માતા ગાંધારી, ગાંધાર પ્રદેશની એટલે ગાંધારી કહેવાય છે, એ ગાંધાર નરેશ એટલે શકુની. શકુનીનો પાત્ર પરિચય પૂછાય તો આ 2 લીટી આપણને આવડવી જોઈએ. 100 કૌરવોનો મામા, ધૃતરાષ્ટ્રના શાળા, ગાંધારીના ભાઈ અને ગાંધારના રાજા શકુની, જે જુઠ્ઠાબાજીમાં કપટ કરીને કૌરવોને હરાવવામાં મોટો ફાળો આપ્યો હતો. શકુની યદિ શાત વાક્ય માત્રે નિર્જિતેમ વસુંધરા, વસુંધરા એટલે પૃથ્વી. યદિ વાક્ય માત્રે શાત વસુંધરા, માત્ર બોલવાથી પૃથ્વી જીતી શકાતી નથી. કોને કહે છે? ઘટોત્કચને. ઘટોત્કચે આવી અને કીધું કે તમે યુદ્ધ અટકાવી દો, અર્જુન અભિમન્યુના શોકથી અગ્નિની જેમ બળી રહ્યો છે, કાલ તમારો વિનાશ કરશે. આ સંદેશ કૃષ્ણ ભગવાને ઘટોત્કચને આપવા મોકલ્યો. ઘટોત્કચ આ સંવાદ બોલ્યો એટલે શકુની કહે છે કે ઘટોત્કચ, માત્ર બોલવાથી પૃથ્વી જીતી શકાતી નથી. વાક્ય વાક્ય યદિ ભવેત શત્રવધ કૃત, માત્ર બોલવાથી ભવેત શત્રવધ કૃત, માત્ર બોલવાથી ક્ષત્રિયોનો વધ થઈ શકતો નથી. ઘટોત્કચ શકુની રેશ વિહારી હતી. અહીંયા સંધિ છે, રેશ એવો સંધિમાં નથી કરવાનું. શકુની હી, શકુની વિસર્ગ એટલે હી. એશ રેશનું શું થઈ જશે? એશ શબ્દ આવો છે. શકુની રેશ, આમની સંધિ શકુની વત્તા એશ. શકુની એશ વિહારતી. ઘટોત્કચ કહે છે શકુની, આ તારો વ્યવહાર. ભો શકુની અક્ષાન વિમુચ ભવબાણ યોગ. ભો શકુની, અરે શકુની. શબ્દાર્થ અક્ષાન પાસા, જુગઠું જે રમવાના જે પાસા હતા એને વિમુચ એટલે છોડ, પાછાઓને છોડી દે. બાણ યોગ્ય ભાવ, હાથમાં બાણ ધારણ કર. શકુનીનો સંવાદ સાંભળી ઘટોત્કચ ક્રોધમાં આવીને શકુનીને કહે છે કે હે શકુની, આ રમવાનું બંધ કરી અને ક્ષત્રિય બનીને યુદ્ધ કરવા તૈયાર થા. દુર્યોધન ભો ભો પ્રકૃતિગત. ત્યાં દુર્યોધન બોલે કહે છે અરે અરે, આ સ્વભાવ ઉપર ગયો. આ જે સ્વભાવ ઉપર ગયો એ ઘટોત્કચ ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છે. કારણ કે ઘટોત્કચની માતા આપણે આગળ વાત કરીએ હિડિંબા રાક્ષસી, એટલા માટે ઘટોત્કચ ઉપર પ્રહાર કર્યો, કટાક્ષ કરીને કહે છે કે તારો તો રાક્ષસ જેવો સ્વભાવ છે. જ્યારે શકુનીનો વળતો પ્રત્યુત્તર આપ્યો ઘટોત્કચે કે શકુની, પાછા જુગઠા છોડી અને યુદ્ધ કરવા તૈયાર થા, ત્યારે આ દુર્યોધન કહે છે કે અરે ઘટોત્કચ, તું તો તારા સ્વભાવ ઉપર ગયો. ભો ભો પ્રકૃતિગત. અરે અરે,
સ્વભાવ ઉપર ગયો. વયમ અપી ખલુ રૌદ્ર રાક્ષસગ્રસ્ત સ્વભાવા. અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસ જેવા સ્વભાવવાળા છીએ. ઘટોત્કચને કહે છે કે તું રાક્ષસીનું બાળક છો, પણ ભૂલી ન જા અમે રાક્ષસ જેવા સ્વભાવવાળા છીએ. અહીંયા દુર્યોધન છે પોતાનો અહંકાર છતો કરે છે, એ પોતાની એક મર્દાનગી બતાવવાનો પ્રયત્ન કરે છે, પણ વાસ્તવમાં એ જ્ઞાન ભૂલી જાય છે. રાક્ષસપણું હોવું એ એનું છતું થાય છે. ઘટોત્કચ શાંતમ પાપમ શાંતમ. શાંત થા પાપી શાંત થા. જો મિત્રો યાદ રાખજો, સંસ્કૃતમાં પાપમ શબ્દનું ભાષાંતર પાપી થાય છે, પણ વાક્ય રચના માટે ક્યાંય પાપી લખવાનું નથી. શાંતમ પાપમ એટલે કે શાંતિ રાખો અથવા એવું ન બોલો. શાંતમ પાપમ શાંત રહો અથવા એવું ન કહો એવું ન કહો. રાક્ષસેભ્ય અપી ભવતઃ એવ ક્રૂરતરા. રાક્ષસેભ્ય અપી આપ રાક્ષસો કરતા પણ ક્રૂરતરા. ઘટોત્કચે દુર્યોધનને જવાબ આપ્યો કે એવું ન બોલો, સાંભળો આપ રાક્ષસથી પણ વધારે ક્રૂર છો. કુતઃ કેમ કે, અને એક શ્લોક કહે છે નતુ જતુ ગૃહે સુપ્તાન ભાતૃન દહંતી નિશાચરા શિરસી ન તથા ભ્રાતુ પત્ની સ્પૃશંતી નિશાચરા. આ શ્લોકનું ભાષાંતર સમજાવું એ વેલા પૂર્વ બની ગયેલી ઘટનાની વાત કરીએ તો મિત્રો આપ મહાભારતમાં પરિચિત છો કે પાંડવો જ્યારે લક્ષાગૃહ એટલે કે લાખના ઘરમાં સૂતા હોય તો દુર્યોધન અને દુર્યોધનના માણસો એ પાંડવોને સળગાવી અને મૃત્યુ પામાડવા માગે છે, કારણ કે પોતાને રાજ મળે. એ લાખના ગૃહને આગ લગાડવામાં, સગા ભાઈઓને બાળી નાખવામાં દુર્યોધને ખૂબ પ્રયત્ન કર્યા. ત્યાર પછી જ્યારે યુધિષ્ઠિર જુગારમાં હારી જાય છે ત્યારે યુધિષ્ઠિરને કહે છે કે તારી પત્ની જુગારમાં પાસા તરીકે મોગ. જ્યારે યુધિષ્ઠિરે દ્રૌપદીને મૂકી અને દ્રૌપદીને હારી ગયા પછી દુર્યોધન અને દુશાસન દ્રૌપદીના વાળ પકડીને ખેંચે છે. દુર્યોધન તો જાંઘ ઉપર હાથ ઠપકારી અને કહે છે કે દ્રૌપદી તું અહીંયા બેસી જા. આ સગા કાકાની એટલે કે પોતાના ભાઈઓના જ પત્ની ઉપર આવો ક્રૂર વ્યવહાર, પોતાના ભાઈઓને જ મારી નાખવાનો આવો ક્રૂર વ્યવહાર એ કે તમે કર્યો, આવો રાક્ષસો પણ કરતા નથી, એટલે કે તમે રાક્ષસો કરતા પણ અતિ ભયંકર ખરાબ છો. ન જતુ ગૃહે સુપ્તાન ભાતૃન દહંતી નિશાચરા. નિશાચરા એટલે રાત્રે ભટકનાર, રાત્રે ભટકે એટલે રાક્ષસ. નિશાચરા રાક્ષસ. શું કહે છે? ન જતુ ગૃહે સુપ્તાન, લક્ષાગૃહમાં સુતેલા નિશાચરા રાક્ષસો પણ ભાતૃ ન દહંતી, ભાઈઓને બાળતા નથી. ફરી વાર ધ્યાન આપજો. નિશાચરા ભાતૃન દહંતી જતુ ગૃહે સુપ્તાન, લક્ષાગૃહમાં સુતેલા ભાઈઓને રાક્ષસો પણ બાળતા નથી. શિરસી ન તથા ભાતૃપત્ની સ્પૃશંતી નિશાચરા. શિર એટલે કે માથું, માથાનો સ્પર્શ રાક્ષસો પણ ભાઈની પત્નીનો કરતા નથી, અથવા માથાનો ચોટલો ભાઈની પત્નીનો રાક્ષસો પણ પકડતા નથી. ફરીવાર ઘટોત્કચનું વાક્ય સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. શાંતમ પાપમ શાંતમ, આપ શાંત રહો, શાંત રહો, આપ રાક્ષસો પણ કરતા ક્રૂર છો. કુતઃ કેમ કે લક્ષાગૃહમાં સુતેલા ભાઈઓને રાક્ષસો પણ બાળતા નથી. ભાઈની પત્નીના માથાના વાળ રાક્ષસો પણ સ્પર્શ કરતા નથી અથવા પકડતા નથી. આ ઘટોત્કચનું વાક્ય સાંભળી અને દુર્યોધન ક્રોધમાં આવીને કહે છે દૂત ખલુ ભવાન પ્રાપ્તમ ન યુદ્ધ અર્થમ આગદમ. અરે તું દૂત બનીને આવ્યો છો, યુદ્ધ માટે આવ્યો નથી. ખલુ દૂત, ખરેખર આપ દૂત છો. ન યુદ્ધ અર્થમ આગત, તું ફરીવાર જોઈએ. દુર્યોધન કહે છે દૂત ખલુ ભવાન ન યુદ્ધ અર્થમ આગત, ખરેખર તું દૂત બનીને આવ્યો છો, યુદ્ધ માટે નહીં. સંદેશમ ગૃહીત્વા ગચ્છ, સંદેશમ
ગૃહીત્વા ગચ્છ, સંદેશો લઈને જા. ન વયમ દૂતઘાતકા, ખરેખર અમે દૂતને હણતા નથી. દુર્યોધન શું કહે છે ઘટોત્કચને? ખલુ દૂત ભવાન, આપ ખરેખર દૂત છો. ન યુદ્ધ અર્થમ આગત, તું યુદ્ધ માટે આવ્યો નથી. સંદેશમ ગૃહીત્વા ગચ્છ, સંદેશો લઈને જા. ન વયમ, અમે નથી મારતા. દૂત, અમે દૂતને મારતા નથી. અથવા ન વયમ દૂતઘાતકા, અમે દૂતને હણતા નથી. ઘટોત્કચ સરોષમ, ક્રોધ સાથે. સરોષમ એટલે ક્રોધ સાથે. કિમ દૂત ઇતમામ પ્રઘર્ષસી, કિમ દૂત ઇતિમામ પ્રઘર્ષસી, શું આપ મને દૂત માનો છો? ભવ તાવતમાં, તો રહેવા દો. ન દૂત અહમ, હું દૂત નથી. પ્રહર્દ્વ સમાહતા, ભેગા થયેલા પ્રહાર કરો. દૂત શબ્દ સાંભળતા જ ઘટોત્કચ ક્રોધમાં આવી અને દુર્યોધનને કહે છે કિમ અહમ દૂત અસ્મિ, શું આપ મને દૂત માનો છો? હું દૂત નથી. સમાહતા પ્રહર્દ્વમ, ભેગા થઈને મારા ઉપર પ્રહાર કરો. આપણા મનમાં એક પ્રશ્ન થાય કે ઘટોત્કચ દૂત છે અને એને દૂત કહેવામાં આવે તો શા માટે ક્રોધે ભરાય? ઘટોત્કચ દૂત છે એ વાત સત્ય છે, પણ એ પાંડવ પક્ષનો એક મહાન યોદ્ધા છે, માત્ર દૂત નથી. જો જરૂર પડે ઘટોત્કચ ઉપર પ્રહાર કરવામાં આવે તો એ એવો શક્તિશાળી યોદ્ધા છે કે કૌરવોની સેનામાં, કૌરવોના જ ઘરે એ યુદ્ધ કરવા માટે સમર્થ છે, શક્તિવાન છે. એટલે ક્રોધમાં આવીને કહે છે કિમ દૂત ઇતિમામ પ્રઘર્ષતિ, શું આપ મને દૂત માનો છો? ન દૂત અહમ, હું માત્ર દૂત નથી. સમાહતા પ્રહર્દ્વમ, શબ્દ ઉલટાવી નાખવાનો. પ્રહર્ધમ સમાહતા ની, સમાહતા પ્રહર્દ્વમ, ભેગા થયેલા મારા ઉપર પ્રહાર કરો. કૌંસમાં શબ્દ આપ્યો છે સર્વ ઉત્તિષ્ઠન્તિ, ત્યાં સભામાં બધા જ હાથમાં હથિયાર સાથે ઊભા થઈ જાય છે. સર્વ ઉત્તિષ્ઠતિ, બધા ઊભા થાય છે. ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ ભવાન મર્ષ્યતુ, મર્ષ્યતુ એટલે માફ કરવું. પૌત્ર ઘટોત્કચ મામ મર્ષ્યતુ, મને માફ કરો. પૌત્ર ઘટોત્કચ, બેટા ઘટોત્કચ, ભવાન આપ મર્ષ્યતુ, માફ કરો. મત વચન આગતા ભવ, મારું વચન પાળો અથવા મારા વચનને પાલન કરો. હવે ઘટોત્કચની જે શક્તિ હતી ધૃતરાષ્ટ્ર જાણતા હતા, એટલે ઘટોત્કચને શાંત રાખવા માટે ધૃતરાષ્ટ્ર સહજ બની જાય છે, સરળ બની જાય છે અને કહે છે પૌત્ર ઘટોત્કચ ભવાન મર્ષ્યતુ, મને માફ કરો. મત વચન આગતા ભવ, મારું વચનનું પાલન કરો. ઘટોત્કચ ભવતુ ભવતુ, ભલે ભલે. પિતામહસ્ય વચન દૂત અસ્મિ, પિતામહના વચનથી હું દૂત છું, દાદાના વચનથી હું દૂત છું. મિત્રો ખાસ ધ્યાન આપજો, ઘટોત્કચ કોનો દૂત છે? તો એનો જવાબ છે ઘટોત્કચ ભગવાન કૃષ્ણના દૂત છે. અને ઘટોત્કચ કોના વચનથી દૂત છે? તો ઘટોત્કચ કહે છે કે હું પિતામહ એટલે કે દાદા એટલે કે ધૃતરાષ્ટ્રના વચનથી દૂત છું. દૂત અસ્મિ, હું દૂત છું. ભો ભો રાજન, અરે અરે રાજા. જનાર્દનસ્ય પ્રસિમ સંદેશ શ્રૂયતામ, જનાર્દનસ્ય પ્રસિમ સંદેશ શ્રૂયતામ, ભગવાન કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. આટલું ભણી ગયા. મૂળ જે પ્રશ્ન છે તો ભગવાન કૃષ્ણનો સંદેશ છે, એ હવે અંતમાં છેલ્લા શ્લોકમાં આપેલો છે. ઘટોત્કચ શાંતિ રાખી ધૃતરાષ્ટ્રની વાત સાંભળીને કહે છે કે ભગવાન આપ મહાશય, હવે કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશ સાંભળો. દર વખતે 2 માર્ક્સમાં ટૂંક નોંધ, વિવરણાત્મક નોંધ પૂછાય છે. કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશ, પહેલા શ્લોકનું ભાષાંતર કરાવું છું, પછી ટૂંક નોંધ ફરીવાર સમજાવી, ધ્યાન રાખજો. કોનો સંદેશ છે? કૃષ્ણ ભગવાનનો. કોણ સાંભળે છે? ધૃતરાષ્ટ્ર. કોણ બોલે છે? ઘટોત્કચ. ધર્મ સમાચાર, ધર્મનું આચરણ કરવું. સ્વજનમ અપેક્ષા, સ્વજનોને બચાવી લ્યો અથવા પોતાનાની ચિંતા કરો. ધર્મનું આચરણ કરો, સ્વજનોની ચિંતા કરો. યત કાંક્ષિત મનસી સર્વ અતિષ્ઠમ, યત કાંક્ષિત મનઃ ઉતિષ્ઠતિ,
જે મનમાં ઈચ્છાઓ છે, જે મનમાં કલ્પનાઓ છે, તરંગો છે, સર્વ ઈ અનુષ્ઠિત તે અહીં પૂર્ણ કરો. જાત્ય ઉપદેશ એવ. જાત્ય ઉપદેશ એટલે કે જીવન મરણના ઉપદેશની જેમ પાંડવ રૂપધારી, પાંડવનું રૂપ લઈને સૂર્ય અંશુભી, અંશુ એટલે કિરણ, એમાં સંધિ છે અંશુ એટલે કે સૂર્યનું કિરણ, પાંડવ રૂપધારી અર્જુન સૂર્યના કિરણની માફક કૃતાંત રાક્ષસ બનીને, કાળ બનીને, કૃતાંત યમ બનીને, યમરાજ, યમરાજ બનીને સમુપેશતી આપના ઉપર ત્રાટકશે. ફરીવાર સમજાવું છું. ધર્મ સમાચાર કુરુ, ધર્મનું આચરણ કરો. સ્વજનસ્ય અપેક્ષા, સ્વજનોને ચિંતા કરો. યત કાંક્ષિત મનમાં, મનમાં જે ઈચ્છેલ છે, સર્વ ઇહ અનુષ્ઠિત તે અહીં પૂર્ણ કરો. જત્ય ઉપદેશ, જન્મ મરણના ઉપદેશ રૂપી જેમ પાંડવ રૂપધારી, પાંડવનું રૂપ ધારણ કરીને સૂર્યના કિરણ સાથે યમરાજ બનીને વહ તમારા પર સમ ઉપેશતી અર્જુન ત્રાટકશે. પાંડવના રૂપમાં હિતકારી ઉપદેશની માફક યમરાજ સૂર્યના કિરણની સાથે તમારી પાસે આવશે. ફરીવાર કહું છું, કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશનો પ્રશ્ન પૂછાય ગુજરાતીમાં 2 માર્ક્સમાં કે વિવરણાત્મક નોંધ પૂછાય તો કૃષ્ણ ભગવાને સંદેશ અંતિમ કયો આપ્યો છે? પ્રશ્ન એટલે અંતિમ કે ધર્મનું આચરણ કરો, પોતાના સ્વજનોને બચાવી લો. એટલે કે સ્વજનોને બચાવવા એટલે કે યુદ્ધ કરતા અટકી જાઓ. ધર્મનું આચરણ કરો, અધર્મ છોડો. ધર્મનું આચરણ કરો, પોતાના સ્વજનોને બચાવી લો. યત કાંક્ષિત મનઃ, મનમાં જે ઈચ્છેલું છે એ પૂર્ણ કરો. એટલે કે જો મનની ઈચ્છાઓ પૂરી નહીં થાય તો આપ યુદ્ધ નહીં અટકે તો કાલે મૃત્યુ આવશે. મનમાં જે ઈચ્છેલું છે એ પૂર્ણ કરો, નહીતર આવતીકાલે સૂર્ય ઉગે અને સૂર્યના કિરણો જે પૃથ્વી ઉપર પડે એ કિરણનું રૂપ લઈ યમરાજ બની પાંડવ રૂપધારી અર્જુન તમારા ઉપર મૃત્યુની જેમ ત્રાટક દેશે. આ જે છે એ કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશ છે. દરેક વિદ્યાર્થીઓ ભાષાંતર પાકી બુકમાં કે રફ બુકમાં લખજો. અને ખાસ કહું તો જે શબ્દાર્થ છે આ 2-4 એ ખાસ ધ્યાન આપજો, કારણ કે આમાંથી શબ્દાર્થ પૂછાતા હોય છે. કૃતાંત એટલે યમરાજ, અંશુ એટલે કિરણ, મર્ષત એટલે માફ કરો, નીચાચર એટલે રાક્ષસ, અક્ષાર એટલે પાછા. આ સિવાય બીજા શબ્દાર્થ છે લગભગ અગાઉના પાઠમાં આવી ગયા છે એટલે મેં લખ્યા નથી. સ્વાધ્યાય એકવાર જોઈ લેજો. ટૂંકનોંધમાં પણ આ જે કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશ છે એ દર વખતે પૂછાતો હોય છે. બસ, અસ્તુ, આભાર.